નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો કપાસની બજારમાં 2 દિવસથી સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે। રૂ ઘાસડીના ભાવમાં 1000 સુધીનો 2 દિવસ પહેલાથી સુધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે કપાસની બજાર અત્યારે ઉપર જોવા મળી રહી છે। ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે પણ 1600 પ્લસ બજાર ચાલી રહી છે। બાકી એવરેજ ગણવા જઈએ તો 1500 થી 1600 વચ્ચે કન્ટિન્યુ ભાવ નોંધાઈ રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ખાંભા 1200 થી 1606 રૂપિયા, ઉનાવા 1151 થી 1661 રૂપિયા, ધંધુકા 1000 થી 1534 રૂપિયા, રાજકોટ 1420 થી 1649 રૂપિયા, જેતપુર 1045 થી 1604 રૂપિયા, મોરબી 1350 થી 1628 રૂપિયા, હરસોલ 1450 થી 1550 રૂપિયા, ધારી 1160 થી 1430 રૂપિયા, હળવદ 1235 થી 1628 રૂપિયા, વિરમગામ 1340 થી 1600 રૂપિયા, બોટાદ 1400 થી 1675 રૂપિયા, કડી 1300 થી 1570 રૂપિયા, વિસનગર 1250 થી 1661 રૂપિયા, કુકરવાડા 1350 થી 1600 રૂપિયા, વિજાપુર 1310 થી 1670 રૂપિયા, પાટણ 1250 થી 1670 રૂપિયા, સાવરકુંડલા 1425 થી 1621 રૂપિયા, જામજોધપુર 1380 થી 1630 રૂપિયા, બાબરા 1420 થી 1621 રૂપિયા, વડાલી 1400 થી 1631 રૂપિયા, હિંમતનગર 1250 થી 1565 રૂપિયા, અંજાર 1450 થી 1550 રૂપિયા, અમરેલી 790 થી 1685 રૂપિયા, મહુવા 1312 થી 1479 રૂપિયા, માણસા 1350 થી 1636 રૂપિયા, ભાવનગર 800 થી 1563 રૂપિયા અને જામનગર 1000 થી 1525 રૂપિયા।